ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે ત્યારે 4 દિવસમાં 22 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા। જો કે યાત્રિકો સેંકડો કિલોમીટરથી ચાલીને આવતા હોય છે ત્યારે એક દિવસ પડેલા વરસાદ બાદ ગરમીનો ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે। તેવામાં ચાલીને આવતા યાત્રિકોને બીપી વધઘટ ન થાય, તેમાં ચક્કર કે ઉલટી જેવા કિસ્સાઓ ન બને તે માટે એક સેવાભાવી વ્યક્તિએ લીંબુ પાણીની વ્યવસ્થા કરી હતી, સેવા આપી હતી। નગીનભાઈ મારફતિયા દ્વારા યાત્રિકોને એનર્જી ડ્રિંક પૂરું પાડવા લીંબુ પાણીની સેવા શરૂ કરી છે। આ સેવાથી યાત્રિકો પણ રાહત અનુભવી રહ્યા છે। લીંબુ પાણીનો સેવાનો લાભ મોટી સંખ્યામાં યાત્રિકો લઈ રહ્યા છે। તો યાત્રિકોનો આનંદ જોઈ નગીનભાઈએ આજીવન ભાદરવી પૂનમે આવી જ રીતે સેવા કરવાની નેમ લીધી છે। આ સેવા કેમ્પમાં 50 લોકો કામ કરે છે, તેનો તમામ ખર્ચ નગીનભાઈ પોતે ઉઠાવે છે। વળી લીંબુના રસ માટે ખાસ મશીન પણ મંગાવાયા છે। ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ। ભાદરવી પૂનમના મેળામાં હવે માત્ર 2 દિવસ બાકી। 4 દિવસમાં 22.43 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા। 4 દિવસમાં અંબાજી મંદિરના શિખરે 1600થી વધુ ધજાઓ ચડાવાઈ। 2.58 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો। મેળાના 4 દિવસમાં 15 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ થયું। મંદિર ટ્રસ્ટને 4 દિવસમાં 1.47 કરોડની કુલ આવક થઈ છે।